रहेंगे। सितारों को अपनी आंखों में महसूस रखना है, अगर चमन तो बाहर आती रहेगी है, अगर ये गुल तो गुलशन खिलते रहेंगे। और जिंदगी ने दी मुलाकात तो फिर हम माँ गुगरियाली के चरण में फिर से मिलते रहेंगे। आमंत्रण आपो સાંભળો એ સાંભળો હાથ સાંભળો હે અગર ગુલ તો ગુલશન એટલે કાલે હું થવાનું ખબર નથી, કાલે મારી તમારે અરે હું થવાનું આપણને ખબર નથી, પણ રામના ગુણ ગાય એને કાંઈ ન થાય, જેને રામ રાખે એને કોણ ચાખે હે? તો વળી પાછા આ તારીખ 17/5 આ ગોગરિયાળીના આંગણે આ બધા સત્સંગ મંડળના અધ્યક્ષ સ્થાનમાં આ જાહેરમાં આમંત્રણ આપું છું. એ દિવ્ય અને ભવ્ય કથા થવાની છે. કેવી થવાની? દિવ્ય અને ભવ્ય. અને સૌથી મોટું ત્યાં જમણવાર છે. ની જમણવારનો ભંડારો મારા સ્વર્ગસ્થ માતાજી મુક્તાબેન બાલાશંકરજીના સમરણ તે 9 દીનું મારું વ્યાસપીઠની પ્રસાદી છે. આ 9 દીની પ્રસાદી ત્યાં ભોજન છે ને એ અમારી વ્યાસપીઠનું છે. હું કામ સત્સંગ મંડળ છે એટલે હું ભોજનનો દાતા બન્યો. 9 દી એટલે બધા રાજુલાના તમામ સત્સંગ મંડળ બહેનોને વ્યાસપીઠેથી મારું આમંત્રણ આપું છું. રોજ આવજો અને પ્રસાદી લેજો. જો મને વાત હોય, મારી ઉપર પ્રેમ હોય તો મેં તમને રામના ગુણ ગવડાવ્યા તો તમે મારા બાના એ પ્રસાદમાં માં ભગવતીના બધા આવજો સહપરિવાર અને રોજ આવજો. 9 દી મારી માની શ્રદ્ધાંજલિ છે. કોની? મારી માની. હે એટલે એના ભોજનના મુખ્ય દાતા મારા માતૃશ્રી મુક્તાબેન સ્વર્ગસ્થ બાલાશંકરભાઈ વેકુડજીના આખો પરિવાર. હે એટલે બધા મીડિયામાં સાંભળે એ સાંભળજો, અહીંયા બેઠે સાંભળજો. બધાને સાગર આમંત્રણ છે. અમે કંકોત્રી લઈને તો આવશું જ, પણ બધા આવવાનું છે. ભોજન એ માટે રાખ્યો કે તમારે રાંધવાની ઉપાધિ નહીં, મારા ભાઈ નહીં લેતા આવજો. અને પછી રાતે ઘેરે આપણે બધા વ્યા દો. આપણે એવું લાગે તો બસ રાખશું અહીંયા બે એક જગ્યાએ નક્કી કરીને બધા મંડળના બહેનો બધા આવજો. તારીખ 17/5 થી 25/5 ગોગરિયાળી મંદિરે બાપુએ ફુવારા મૂક્યા, ગરમી ન થાય, બધી સુવિધા કરી છે. બસ માના ગુણ ગાવાના અને બધા સત્સંગ મંડળ વાળા માટે. અને જે કીધું એ ઓલું શ્રી યંત્ર લેવું હોય તો જલ્દી નામ લખાવી દેજો. 1100 રૂપિયા ખાલી એની ટોકન ફી છે. એમાં તમારે પૂજામાં બેવાનું, એમાં બેવાનું. અત્યારે બ્રાહ્મણ ને દક્ષિણા થાય 2100 રૂપિયા. કેટલી? પૂજા બહુ થાય 3000. આ 1100 રૂપિયા તો મફત કોઈ વસ્તુ કોઈને એની કદર ન થાય. એટલે ઈ યંત્ર ઘરમાં રાખો. તમારો જે સંકલ્પ હોય સંકલ્પથી તમને અહીંયા દેવામાં આવશે. 9 દી જ્યાં અનુષ્ઠાન થાય, 10મા દિવસે હવન થાય ને હવન પછી માતાજીની પ્રસાદી તમારી જે કામના હોય ને એ સંકલ્પ સાથે દેવાય. કોઈને ધંધો ન હાલતો હોય તો ધંધા માટે, કોઈને ઘરમાં સુખ ન હોય તો સુખ માટે, કોઈને આરોગ્ય ન હોય તો આરોગ્ય. 10 પ્રકારની લક્ષ્મી છે. કેટલી? આરોગ્ય, આયુષ્ય, ધન, વિદ્યા. આ 10 લક્ષ્મી શ્રી યંત્રમાં વાસ કરે. ક્યાં કરે? એટલે એ શ્રી યંત્ર કોઈ કમાવા માટે નથી, એક સેવાની ભાવના. બીજું, ઈ કથાનો ખર્ચો કાઢતા જે પૈસા વધે ઈ પણ અમારે ખડતી ગાયોની સેવામાં દેવાના. એટલે ત્યાં રૂપિયો દેવો, પાવલી દેવો, ઈ પણ તમારું લેખે જાય કે પછી પૈસા ગાયોની સેવામાં. આ મંડળને હું કામ રાખ્યા કે તમે એમ કહો કે અહીંયા 2 કુંડી મૂકો દાદા, અમે ધ્યાન રાખશું એટલે તમને અહીંયા 2 કુંડી અમે દઈ દઉં. તમે કહો કે મારા સપુત્રામાં અમે દાણા નાખશું, 5 મણ દાણા અમે તમને દઈ દઉં. હવે સેવા જ કરવી છે પ્રભુની. માણાની સેવા કરે કોઈ દી હારું નહીં થાય, પણ ભગવાને શું કીધું? પશુની સેવા કરો. આખર 4,84,000 અરે જાતિ જીવ જલ્લવાસી સિયા રામમય સબ જગ જાની કરહી પ્રણામ. હે ગાય, કૂતરો, પશુ, પંખી, મંદિરોની બહુ સેવા કરી આપણે મોટા મોટા. હે હવે બધા બાંધે છે, બહુ દાન આપ્યા. હવે ગાયો માટે કાઢો, તમારી શેરીના કૂતરા માટે કાઢો,
ગામના નાના મંદિર માટે કાઢો. આ નાના નાના મંદિર છે ને, હે કાંઈ થાય ને તો દોડીને ઘોઘરિયાળી જવાય, પાવાગઢ આગો પડી જાય. હે આપણે કહેવત છે પેલો હગો પાડો. આપડા 500 સંબંધી હોય ને, ઘરમાં આગ લાગે ને, હે તો કૃષ્ણનગરમાં આવે ત્યાં બધું બળી જાય. હે સંબંધ કોની ભેગો રખાય? પાડો એ ભેગો રખાય. આગ લાગે તો દોડીને આવે. એમ આઘા દેવને માનો, પણ ગામના દેવ ભેગો સંબંધ રાખો, નકર પછી આગ લાગશે ને, ઓલા આવે ત્યાં બધું બળી જાય. એટલે ગામના મંદિર, ગામના સાધુ, ગામના બ્રાહ્મણ અને તમારી બેનનું ધ્યાન રાખો, બીજા કોઈનું ન રાખો તો હાલશે. ને પછી આપ્યો તો જો મોટા મંદિરમાં, પણ પેલા અહીંયા આપો. તેથી બધા આવજો અને ભાવથી આવજો. જો નહીં તો કાંઈ નહીં, પણ આવજો અને બધા ભગવાનનો પ્રસાદ જમજો. માં અંબાનો પ્રસાદ, માં જગદંબાનો પ્રસાદ, માં ઘોઘરિયાળીનો પ્રસાદ. એટલે બધા આવજો અને વાતો કરજો જ્યાં જાવ ત્યાં આ કથાની. બધા કેજો, ન કયો તો મારા હમ. બધા 10 જણાને કેજો. આ દક્ષિણામાં મને દક્ષિણા દેવી પડે ને આજે. તમે બધા સાંભળ્યું ને, એટલે તમે તમારા 10 સંબંધી એક માણસે 10 જણાને કહેવાનું. આવડું પિક્ચર આવ્યું હતું ને, ઓલું સલમાન ખાન નું, કયું તું 3 કી ઓર મહેનત કરી દે, એને કહેવાનું. એમ તમારે પાસે એને કહેવાનું, તમારે 10 ને કહેવાનું. આપડા ઘોઘરિયાળી બાપુ નામ છે ને, આમ માણા હમાવું ન જોવે. એ બાપુ તમે જોવો, એ બાપુ એમને મેં બાપુ નથી કીધું. આ ભગવાન બધું ભેગું કરી દે. તમે ભાવવાળામાં ઘોઘરિયાળી બાપુ આ ભાવવાળો બાવો છે. તમે વિચાર કરો, એના ઘરના ને આજ 5 વર્ષથી પહેરેલા છે, ને છતાં એ દર વર્ષે 6 દીકરીના લગ્ન કરે. આખા ગામમાં દીકરીને ફ્રીજ, ટીવી, હે આવા સાધુને આપો ને તો તમારા ઘરની ભી ભાંગી જાય. તાળીઓથી વધાવો અશોક બાપુને. 5 લગ્ન કર્યા ને, એમને છે ને, બીજા 2 લગ્ન કરે તો 3 લાખની ગાડી. ઈ ગાડી હે ની તમને એમ કે કન્યાદાન માં દીધે. કન્યાદાન માં નહીં, બાપુની ગાડીમાં ગયા. કન્યાને તો કાંઈ મળ્યું નહીં, ખાલી ફોટામાં જ મળ્યું. અહીંયા બાપુ તો બધું હામું રાખે. ત્યાં ટીવી, ફ્રીજ, VCR ને એન્ટ્રી કરી દે આપે દીકરીની. વિડીયો છે, તમે જોજો. હે એટલે દેજો, સમૂહ લગ્ન કરે દીધું હોય દેજો, નકર ત્યાં પ્રસાદી લેવા આવજો. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય કાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. આ નવ મારા બાપાના સાનિધ્યમાં આ લાલ બાપા, જાગા સ્વામી, હે અમારી વ્યાસપીઠ અને તમારું મંડળ, આ 9 દિનો અહીંયા મેળો હતો પંખીડાનો. હે હજી તો એમ લાગે કોથી લઈને આવ્યા. હે મને એમ હતું કે 9 દિવસથી બોલો છો, ગળાનું કેમ થાય. પણ આ ગાયું ને આટલી આ ઋતુમાં એકોય કથામાં એટલું મેં ગાયું નથી. કોને ગૌરાયું મને ખબર નથી. આ તમે આખું વર્ષ કીર્તન ગાય ને, એ તમે મારા હારીમાં આવીને બોલ્યા બધા. હું ગાવા વાળો નથી, હું બોલવા વાળો છું. મને બધાને વધારે વાંચવામાં રસ છે ને, બધાને એ ગમે ને. મારે રહેવાતું જ નથી, ગવાઈ જ જાય છે. ન ગાવું હોય તો ગવાઈ જાય. હે પંખી મેળાનો આ છે વાતો, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે સંગા
હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે, વિદાય ટાણે ગીત મધુરા અંતરમાં ભરી લેજો રે, અંતરમાં તમે લેજો રે. યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુનારે, અંતર આ કાલે અમારા સુનારે. આ ત્રણ વાગશે ને કાલે, હે એટલે કોણ યાદ આવશે? હે આ રામકથા યાદ આવશે, આ બલદાસ બાપો યાદ આવશે, આ મોતે ક્રાંતિની વાડી યાદ આવશે. હે ને અંતર છે ને સુનું થાય. એ યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુનારે, અંતર અમારા સુનારે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. ઓ મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે, હસતા મુકડે જાજો રે, વિદાય તાણે નવ દિવસના યાદ હૃદયમાં ભરજો રે, યાદ હૃદયમાં ભરજો રે. કાળ તણી છે આ તો વિદાયું, ગીત મધુરા ગાજો રે. આ વિદાય હે ને, હે આ કથા ક્યારે પૂરી થાય? હે આ ધરતી ઉપર રામની કથા પૂરી થાય ન થાય? હે જેથી કથા પૂરી થાય ને તેથી આ ધરતી પાતાળમાં હમાઈ જાય. આ વિરામ લે, હું લે આ કાળ બીમાર છે, વળી પાછી 17 તારીખે ચાલુ થાય. આ કથા તો અવિરત હાલે. હે આ તો ગંગા છે, અહીંયા વિરામ લીધી છે, પણ વળી પાછી ક્યાંક બીજે ચાલુ થાય. હે એ તો હાલ્યા જ કરે જેમ ગંગા હાલે એમ. કાળ તણી છે આ તો વિદાયું, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી સોના મેદાન ઉપવન ગાજી ઉઠારે, ઉપવન ગાજી ઉઠારે. એ મુજ દ્વારેથી ઓ પંખીડા, મુજ દ્વારેથી ઓ શિષ્ટ મંડળ સત્સંગ રૂડા કરજો રે, તમે સત્સંગ રૂડા કરજો રે. એ અહીંથી જાવ ને એટલે રોજ સત્સંગ કરજો હવે રૂડા, અને તમારી વહુને લાવજો, એને કઈ કલાક આવો, કોઈ દી હાંધા નહીં દુખે, પછી ડોક્ટરોને 10 કલાક દેવી પડશે, એની કરતા સત્સંગને આપો. सब
સે ઊંચી પ્રેમ સદાઈ વાણી થંભી જાજરે વાણી થંભી હું કીધું કવિએ આ કવિ હું બોલ્યો સૌથી મોટું આ જગતમાં હોય ને ઈ પ્રેમ છે આ વાણી તો થંભી જાય આજની તો કાલ આપણે વ્યાજ આવી પણ જો પ્રેમ કર્યો છે આવા કામ કર્યા છે હે કાગા એની કાણી ઈ તો ઘેર ઘેર મંડાય હે મીઠાપો વાળા માનવી જ્યારે જગ મૂકીને જાહે કાગા એની વાણી આ દિનેશભાઈ દર વર્ષે હે આજે કરીને કરુણા હે લાખો લોકોને એનું લોહી મળે એને જીવ મળે હે બાકી તો પ્રારબ્ધ છે કોને ક્યારે જવાનું ખબર છે નહીં હે પણ હારા કામ કર્યા હોય ને હારો જીવ હોય ને એની સાબિતી છે શું છે એના ગયા પછી કેવા ધર્માદાના કામ થયા આ મંજી બાપા બોલે હું નથી બોલતો હો દિનેશભાઈ માટે મંજી બાપા બોલે એના શબ્દ છે કોના હે આ બે બેઠા છે અહીંયા આમાં બેઠા જો. એટલે અહીંયા જ બેઠા આ બાજુ નો બેઠા અહીંયા હું કેમ બેઠા એને બહુ વાલા હતા મીઠ બવાલા માનવી જ્યારે આ જગને છોડી જાય આ જગને છોડી જાય માયતણાએ બંધન મૂકી બ્રહ્માએ ભળે રે સોમનાથ માલય ભળે રે દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે ઓ મુજ દ્વારેથી ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે તમે રામના ગુણ ગાજો રે રામના ગુણ ગાજો રે રામના ગુણ ગાજો રે મારા પ્રભુના ગુણ ગાજો રે મારા રામજીના ગુણ ગાજો રે મારા પ્રભુજીના ગુણ ગાજો રે મારા રામના ગુણ ગાજો રે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ 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 એમને છેલ્લે આરતી કોને કરવાની આજે રૂગથી દો આરતી વાળા આવી જાઓ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ રામ 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 હરે 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 બોલ હરે 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 બોલ રામ 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 હરે હરે કૃષ્ણ બોલે